હેલો, શું ચાલે છે આપણું કામ? 7.2 11 દાખલા થયા છે. આપણે 12મા દાખલાથી શરૂ કરીએ છીએ. દાખલો 12મો, ઇન્ટિગ્રેશન x³ - 1 એની 1/3 ઘાત ગુણ્યા x ની 5 ઘાત. હવે અપૂર્ણાંક ઘાત છે એટલે x ની 5 ઘાતને તમે અંદર લ્યો તોય કઈ મેળ આવે નહીં. x ઘનના વિકલનમાં x ની 2 ઘાત આવે. એટલે આવું વિચારીએ, x³ - 1 એની 1/3 ઘાત ગુણ્યા x³ ગુણ્યા x². એ તમને વાત કરી હતી ને, ગુણાકારમાં fx into gx હોય તો કાં fx ના વિકલનમાં gx નો સમાવેશ થતો હોય, કાં gx ના વિકલનમાં fx ની ગોઠવણ થતી હોય. હવે x³ બરાબર t ધારો તોય ચાલે, અને x³ - 1 અપૂર્ણાંક ઘાત દૂર કરવી હોય ને તો તમે t³ ધાર લ્યો. -1 ભેગા રાખો તો એનું વિકલન તો 0 થવાનું છે. એટલે અપૂર્ણાંક ઘાત દૂર કરવી એવો હેતુ હોય તો x³ - 1 ઇક્વલ ટુ t³. તો એનું વિકલન કરીએ એટલે 3x² dx ઇક્વલ ટુ 3t² dt. 3 ઉડી ગયા. x² dx ઇક્વલ ટુ t² dt. તો i બરાબર, અહીંયા તમે t³ મૂકો એટલે 3 ઉડી ગયા, t વધ્યા. અચ્છા, x³ ની કિંમત આમાંથી એ થશે t³ + 1 અને x² dx નું મૂલ્ય t² dt. ગુણી નાખશું ને, શું થશે? t ની 6 ઘાત પ્લસ t ની 3 ઘાત. t ની 6 ઘાતનું સંકલન એટલે t ની 7 ઘાત છેદમાં 7, અને t ની 3 ઘાતનું સંકલન એટલે t ની 4 ઘાત છેદમાં 4. હવે t નું મૂલ્ય છે ને એ x³ - 1 ની 1/3 ઘાત થયું, એની 7 ઘાત એટલે x³ - 1 / 7/3. એમ અહીંયા પણ t ની કિંમત મૂકીએ, 1/4 x³ - 1 / 4/3 પ્લસ c. 13મી રકમ જોઈએ, ઇન્ટિગ્રેશન x² upon 2 પ્લસ 3x³ એની 3 ઘાત. ગુણોત્તર હોય તો કાં સાદુરૂપ આપો ને કાં છેદનું વિકલન અંશમાં હોય છે ને. x³ નું વિકલન કરો એટલે x ની 2 ઘાત આવે ને. તમે ખાલી x³ બરાબર ધારશો તોય ચાલશે, x³ બરાબર t ધારો તોય થઈ જશે, અને આખું પદ લેવું હોય તોય વાંધો નથી. 2 પ્લસ 3x³ એના બરાબર t ધારો એટલે 9x² dx ઇક્વલ ટુ dt. તો x² dx ઇક્વલ ટુ 1/9 dt, 1/9 અપોન t³. 1/9 અચળ, t ની -3 ઘાતનું સંકલન કરવાનું થાય ને, 1 ઘાત વધે એટલે t ની -2 ઘાત છેદમાં -2, એટલે અચળ સહગુણક થયો -1/18. t એટલે 2 પ્લસ 3x³ એની -2 ઘાત. આને તમે ગુણધર્મની રીતે આમ પણ ગણી શકો. જો ગોઠવણ કરું, સમજાવું. x² ના છેદમાં 2 + 3x³ એની 3 ઘાત
તમને એટલી ખબર પડે છે કે એક્સ ઘનના વિકલનમાં એક્સ સ્ક્વેર આવે, બરાબર? ઓકે, એ છેદનું પદ છે ને એને તમે અંશમાં લઈ લો, એટલે ઘાત કેટલી થશે? -3 એફ એક્સની એન ઘાત ગુણ્યા એફ ડેશ એક્સ, આનું વિકલન કેટલું? 9x² ને? ઓકે, અહીંયા 9x² લખવા માટે આપણે x² ને 9 વડે ગુણ્યા ને, 1/9 મૂકી દો. કાઉન્સના પદનું વિકલન આવી ગયું કે નહીં? 1/9 2 + 3x³ એની -3 ઘાત ગુણ્યા d/dx ઓફ 2 + 3x³ fx ની n ઘાત ગુણ્યા f ડેશ x. તો સંકલન કરતા fx ની n+1 ઘાત, એટલે ઘાત ઉમેરાય એટલે -2 ઘાત થઈ ગઈ ને. 2 + 3x³ એની -2 ઘાત છેદમાં -2 + c, એટલે -1/18. બરાબર? એટલે એ રીતે પણ ગણી શકો. ઓકે, 14મો દાખલો. ગુણધર્મનો 3 ગુણધર્મો છે, ખાલી તમે ઉપયોગ સમજી લેશો ને તો તમારી ગણતરી છે એના સ્ટેપ ઓછા થઈ જશે, ઘણા ઓછા થઈ જાય. જો આ 14મા દાખલામાં તમે ગુણધર્મનો ઉપયોગ કરો, આદેશમાં શું છે? તમારે લખવાનું થાય, આના બરાબર ટી ધાર્યા ને આના બરાબર વાય ધાર્યા ને એવું. ગુણધર્મનો ઉપયોગ કરો તો કાંઈ લખવું જ ના પડે. તો અહીંયા એ જ વાત છે, છેદનું પદ અંશમાં લઈ લ્યો -m ઘાત સાથે, તો 1/x એ log x નું વિકલન છે. તૈયાર જ છે, હાવ જુઓ તો ખરા. log x ની -m ઘાત ગુણ્યા 1/x. 1/x એટલે log x નું વિકલન થયું કે નહીં? હા, ઇન્ટુ d/dx ઓફ log x. એક ઘાત ઉમેરવાની ને, એટલે log x ની -m+1 ઘાત છેદમાં -1 + m. m ≠ 1 આપ્યું છે તમને, ચિંતા ના કરતા. ઓકે, 15મો દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન x upon 9 - 4x² dx. છેદનું વિકલન અંશમાં ગોઠવવા માટે શું ઘટે? -8 સહગુણક ઘટે ને. છેદનું વિકલન થાય -8x. તો આગળ -1/8 મૂકી -8x કરી નાખીએ. થઈ ગયું ને? છેદનું વિકલન અંશમાં તમને એ રીત અનુકૂળ ના આવે ને છોકરાઓ, તો તમે આના બરાબર ટી ધારી લ્યો, એટલે વિકલનમાં x વાળું પદ આવી જશે. x ની 2 ઘાત હોય ને વિકલન કરો એટલે 1 ઘાત બાકી રહે ને, એમ થાય. બને ત્યાં સુધી આને સમજવાનો પ્રયત્ન કરો, એનાથી તમારો સમય બચશે, કારણ કે સ્ટેપ ઓછા થઈ જાય ને. કયો ગુણધર્મ થયો? ત્રીજો, f ડેશ x upon fx. તો સંકલન શું છે? log માનાંક fx, એટલે -1/8 log માનાંક 9 - 4x² + c. 16મી રકમ જોઈએ. ઇન્ટિગ્રેશન e⁻²x + 3. પ્રમાણિત સૂત્રમાં x ના બદલે સુરેખ બહુપદી આવે તો x નો સહગુણક 1 ના છેદમાં લખી અને તમે ડાયરેક્ટ સંકલન લખી શકો. નહીતર 2x + 3 બરાબર t ધારી લ્યો. હા, 2-3 સ્ટેપ કરવા હોય તો એમ. બરાબર? હવે લાગે છે ને કે ગુણધર્મનો ઉપયોગ સમજવો જોઈએ. કેટલું બધું ટૂંકું થઈ જાય તમારું કામ. x ના છેદમાં e⁻²
આ એમાં આદેશ લેવો પડે, કારણ કે એક્સ સ્ક્વેર છે ને આમાં સ્વતંત્ર બહુપદી તરીકે હતા, એમાં એની ઘાતમાં છે, એટલે ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર નું વિકલન એક્સ ના થાય, એક્સ સ્ક્વેર ના વિકલનમાંથી એક્સ આવે, એટલે એમાં આદેશ ફરજિયાત થઈ ગયો, એક્સ સ્ક્વેર બરાબર ટી. તો 2x dx ઇક્વલ ટુ dt, એટલે x dx ઇક્વલ ટુ 1/2 dt, અંશમાં 1/2 dt છેદમાં e રેસ ટુ t, 1/2 અચળ બાર કાઢ્યા, e રેસ ટુ માઇનસ ટી નું સંકલન, જોજો e રેસ ટુ ટી નથી માઇનસ ટી છે, એટલે ટી નો સહગુણક -1 છે, એટલે તમારે ઈ -1 છેદમાં લખવા પડે, ભૂલી ના જતા, એટલે -1/2 e રેસ ટુ ટી, આ માઇનસ નિશાની એ લઈ લીધી, e રેસ ટુ ટી માઇનસ ઘાત હતી છેદમાં ઉતારી લીધા, હવે ટી ની કિંમત મૂકી દઈએ એટલે આપણું કામ પૂરું, -1/2 e રેસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ સી. ઓકે, ચાલો 18મો દાખલો જોઈએ. સરસ રકમ છે જુઓ, પણ એને તમે 17મા દાખલાની સાથે કમ્પેર કરી શકો. e રેસ ટુ tan ઇન્વર્સ x આપ્યા છે, આપણે વાત કરીએ છીએ ને, આજે પાછું યાદ કરાવી દઉં, કરાવી દઈએ, ચાલો પોઈન્ટ્સ પાછા યાદ કરાવી દઉં ને આજે. સંયોજિત વિધેયનું સંકલન મળતું નથી, ત્રિકોણમિતીય પ્રતિવિધેયોને લઘુગણકીય વિધેય એના સંકલન અંગે કોઈ પ્રમાણિત સૂત્રો નથી. ભાગાકારના સ્વરૂપમાં વિધેય આપ્યું હોય તો છેદનું વિકલન અંશમાં ગોઠવી શકાતું હોય, ગુણાકારમાં હોય તો તમારે વિચારવું પડે કે એફના વિકલનમાં જી આવશે કે જીના વિકલનમાં એફ આવશે. અહીંયા તો હાવ નક્કી જ છે, tan ઇન્વર્સ એક્સ ધારવાના છે, કારણ કે પ્રતિવિધેયો નડવાના જ છે તમને, પ્રતિવિધેય અને લોગ, પછી લોગમાં ક્યારેક ગોઠવણ થઈ જાય, ગુણધર્મનો ઉપયોગ થઈ જાય, એટલે ખાલી tan ઇન્વર્સ એક્સ ના છેદમાં 1 + x² હોત ને તો ગુણધર્મનો ઉપયોગ થઈ જાત, પણ એની ઘાતમાં છે ને, એટલે આના જેવું થયું, એટલે તમારે ધારવું જ પડે. tan ઇન્વર્સ એક્સ નું વિકલન 1/1 + x² dx ઇક્વલ ટુ dt, then I ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન e રેસ ટુ t dt, e રેસ ટુ t નું સંકલન e રેસ ટુ t જ, તો e રેસ ટુ tan ઇન્વર્સ x પ્લસ c. ઓકે, થોડું ક્લિયર કરીએ પછી પાછી આગળ વાત કરીએ આપણે. ઓગણીસમો દાખલો અગત્યનો છે, ગોઠવણ અગત્યની છે, તમારી આઈએમપી ની યાદીમાં મૂકજો એને. e રેસ ટુ 2x -1 છેદમાં e રેસ ટુ 2x પ્લસ 1. ગુણોત્તર છે, પણ છેદના વિકલનમાં અંશ ના આવે ને, અંશમાં -1 છે, કોના વિકલનથી આવે? 1 ના, નો આવે. એટલે તમને કીધું ને, આ આઈએમપી ની યાદીમાં મૂકજો, તમારે એને સોલ્વ કરવા માટે દરેક પદને e રેસ ટુ x વડે ભાગવા પડશે, એટલે અહીંયા e રેસ ટુ x, અહીંયા e રેસ ટુ -x છેદમાં e રેસ ટુ x પ્લસ e રેસ ટુ -x. આ વસ્તુ અગત્યની છે. હવે તમે જુઓ, છેદનું વિકલન અંશમાં આવી ગયું ડાયરેક્ટ. e રેસ ટુ x નું e રેસ ટુ x, e રેસ ટુ -x નું e રેસ ટુ -x ગુણ્યા -x નું -1. હવે હાવ હેલું થઈ ગયું. આ સ્ટેપ અગત્યનું હતું, આ ગોઠવણ અગત્યની હતી.
હવે તો છેદનું વિકલન અંશમાં f ડેશ x અપોન fx આ ગોઠવણ થઈ ગઈ. તો log માનાંક e raised to x plus e raised to minus x plus c. 20મો દાખલો integration e raised to 2x minus e raised to minus 2x છેદમાં e raised to 2x plus e raised to minus 2x. આ ગોઠવણ છે એ બિલકુલ આના જેવી છે કે નહીં? પણ અહીંયા છેદનું વિકલન અંશમાં છે, અહીંયા નથી, કંઈક ઘટે, કંઈક ખૂટે. શું ખૂટે? e raised to 2x નું વિકલન ખાલી e raised to 2x ના થાય, ગુણાકારમાં 2 આવે ને પાછા. અહીંયા e raised to minus 2x ગુણાકારમાં શું આવે? -2. એટલે અંશને 2 વડે ગુણો ને તો છેદનું વિકલન અંશમાં ગોઠવાયેલું છે એમ કહેવાય. અચળને કારણે સંકલનની ગોઠવણ કોઈ દી રોકાવાની નથી. આપણે કેટલી વખત વાત થઈ ને, અચળ સહગુણક ઘટતો હોય તો એ તો ગુણીને ભાગી શકાય ને. હવે જુઓ, જે છેદનું વિકલન અંશમાં આવી ગયું. યસ, d by dx of e raised to 2x plus e raised to minus 2x એના છેદમાં e raised to 2x plus e raised to minus 2x સંકલન થઈ ગયું ને. 1/2 log માનાંકમાં e raised to 2x plus e raised to minus 2x. એક વધારાની વાત કરી દઉં તમને ખાલી. આ રકમમાં e raised to 2x minus 1 છેદમાં e raised to 2x plus 1 છે ને, એને બદલે e raised to x minus 1 છેદમાં e raised to x plus 1 આમ આપે. તમારે વિચારવાનું છે. e raised to x minus 1 છેદમાં e raised to x plus 1. કદાચ PDF માં હશે રકમ, જોજો તો ખરા. ઓકે, આપણે 21મા દાખલાની વાત કરીએ. ઇન્ટિગ્રેશન tan square 2x minus 3. tan square નું સંકલિત નથી મળતું, આપણે વાત કરી હતી ને. એને તમારે નિત્યસમથી સેકમાં ફેરવવા પડે. એટલે થશે sec square 2x minus 3 minus 1. sec square નું સંકલન મળે. x ના બદલે સુરેખ બહુપદી છે, ભલે એનું હોય, એમને ખબર છે x નો સહગુણક આગળ એકના છેદમાં લખી નાખવાનો. sec square નું સંકલન શું? 10 અને -1 નો x plus c. પછી 22મો દાખલો જોઈએ. એના કરતા હેલો. ઇન્ટિગ્રેશન sec square 7 minus 4x. આ તો સીધું સંકલન. આ સ્ટેપ જ આવી ગયું સીધું. x નો સહગુણક આગળ એકના છેદમાં મૂકી દો, -1/4 અને sec square નું સંકલન 10 plus c. પતી ગયું. ઈઝી હતું ને? 23મો દાખલો. sin inverse x ના છેદમાં √1 minus x square. આપણે હમણાં આ દાખલો ગણતા હતા ત્યારે વાત કરી હતી કે અંશમાં ખાલી tan inverse x હોત ને તો tan inverse x નું વિકલન 1/1 plus x square આવી ગયા, ખાલી sin inverse x. તો sin inverse x નું વિકલન કેટલું? 1/√1 minus x square. તમારે આદેશ લેવો હોય તો લઈ શકો, નહીતર fx ની n ઘાત, sin inverse ની ઘાત નથી એમ ના હોય તો એક તો ગણાય ને. બાજુમાં જે ગુણાકારમાં પદ લખ્યું એ શું છે? sin inverse x નું વિકલન. તો સંકલન કરતા એક ઘાત હતી ને, કેટલી ઘાત થશે? 2/2. પાછા ઘાતની ઘાત ગુણાકાર એમ ના કરતા, ઓલા -1 સંકેતના જે ઘાતના નથી, પ્રતિવિધેયનો સંકેત છે
sin x ની -2 ઘાત એવું કરી નાખતા નહીં ક્યાંક ભૂલમાં. ચલો આગળ જોઈએ. 24મો દાખલો. ઇન્ટિગ્રેશન 2 cos x minus 3 sin x એના છેદમાં 6 cos x plus 4 sin x. ગુણોત્તર આવે એટલે પહેલો વિચાર શું કરવાનો? છેદનું વિકલન અંશમાં ગોઠવાયેલ અથવા ગોઠવી શકાય એમ છે. 6 cos x નું વિકલન કેટલું? -6 sin x. 4 sin x નું કેટલું? 4 cos x. અંશને 2 વડે ગુણી નાખો ને તો છેદનું વિકલન અંશમાં આવી જાય. જુઓ, 2 વડે ગુણવાના ને એટલે આગળ 1/2 મૂકી દઈએ. આપણે ક્રમ ગોઠવીને લખીએ, હે ને? -6 sin x પ્લસ 4 cos x એટલે મેં કેમ ક્રમ ગોઠવ્યો તમે સમજ્યા? આનું વિકલન ને આનું વિકલન એમ. d/dx of 6 cos x plus 4 sin x એના છેદમાં 6 cos x plus 4 sin x dx 1/2 log માનાંક 6 cos x plus 4 sin x plus c. એના પછીનો દાખલો 25મો. ઇન્ટિગ્રેશન 1 cos square x into 1 - 10x નો સ્ક્વેર. વર્ગનું વિસ્તરણ કરીએ તો બહુ મોટી વાત થઈ જાય ને, વધતા જાય ને. અંશમાં કાંઈ છે નહીં એટલે આપણે કંઈક વિચાર કરવાનો રહ્યો ને. 10 નું વિકલન શું? sec સ્ક્વેર. આ cos સ્ક્વેર ને છેદમાંથી અંશમાં લઈ લ્યો. ભેગા 10 નું વિકલન sec સ્ક્વેર છે આવું આપણે નક્કી કર્યું ને, એટલે આને અંશમાં બોલાવી લઈએ. આ થયા sec સ્ક્વેર. 1 - 10x નું વિકલન -sec સ્ક્વેર થાય. fx ની n ઘાત ગુણ્યા વિકલન ગોઠવવાનું છે ને, ગોઠવી દઈએ. ચાલો, માઇનસ થી ગુણો, અચળને કારણે વાત અટકશે નહીં. આપણે ઘણી બધી વખત ચર્ચા કરીએ જ ને. ગુણીને ભાગી નાખો. હવે કાઉન્સનું વિકલન આવી ગયું કે નહીં? 1 - 10x ની -2 ઘાત ગુણ્યા d/dx of 1 - 10x એટલે માઇનસ નિશાની એક ઘાત ઉમેરાય એટલે -1 ઘાત છેદમાં -1. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને માઇનસ ઘાત છે તો પદને તમે છેદમાં લખી નાખો એટલે પ્લસ થઈ જાય. હું અહીંયા જ લખી નાખું છું 1/1 - 10x plus c. સત્યાવીસમો દાખલો છે, સોરી 26મો. ઇન્ટિગ્રેશન cos √x છેદમાં √x
સંયોજન હોય એટલે દૂર કરવું પડે ને. એવા દાખલા ના કે હવે e tan 1x વાળો 18મો પછી 17મો e(x²) તો તમારે ફરજિયાત આદેશ લેવો પડે, કારણ કે સંયોજિત વિધેયનું સંકલન મળતું નથી. એટલે અહીંયા સંયોજન દૂર કરવા માટે આપણે √x બરાબર t ધારીએ. તમે જાણો છો √x નું વિકલન 1/2√x, એટલે 1/√x dx = 2 dt થયું. તો તમારું સંકલન આવું બન્યું cos t 2 dt. 2 તો અચળ છે, બહાર રહેશે. cos t નું સંકલન sin t, માઇનસ સાઇન લખાઈ જશે, ઉતાવળમાં ધ્યાન રાખજો. પણ આ વિકલન નથી, આ સંકલન છે. 27મી રકમ જોઈએ. ઇન્ટિગ્રેશન અંડર રૂટ sin 2x into cos 2x. સૂત્રોની ગળમથલ મગજમાં આવી જાય ને, એવું કાંઈ નહીં કરવું પડે, હાવ હેલું છે. sin 2x નું વિકલન શું? cos 2x into 2. બે વડે ગુણીને બે વડે ભાગી નાખો. 1/2 sin 2x નું વર્ગમૂળ એટલે sin 2x ની 1/2 ઘાત, ગુણાકારમાં 2 cos 2x. એ sin 2x નું વિકલન છે. fx ની n ઘાત ગુણ્યા fx નું વિકલન. આવી ગોઠવણ થઈ ગઈ. તો સંકલન કરતા એક ઘાત ઉમેરાય ને, એટલે 1/2 માં એક ઉમેરાય એટલે 3/2 થયા, છેદમાં 3/2 પ્લસ c 2d જવાના છે. હું જવાબ અહીંયા જ પૂરો કરી દઉં. 1/3 sin 2x ની 3/2 ઘાત પ્લસ c. ગણીઓ ના થોડુંક આ ક્લીન કરી નાખું ને, મજા આવે જ ને. દાખલા સંકલનના દાખલા તમે એક વખત પ્રમાણિત સૂત્રોમાં ધ્યાન દો અને અહીંયા ગણાવ્યા હોય દાખલાને ધ્યાનથી સમજો, પછી ગણવાની એવી મજા આવે, ફટાફટ થાય. એના પછીનો દાખલો 28મો. રકમ શું છે? cos x ના છેદમાં રૂટમાં 1 + sin x. વળી પાછા સૂત્રોની ગોઠવણ મગજમાં કરવા માંડ્યા. ના રે ના, ગુણધર્મથી આના જેવું જ છે, બિલકુલ આના જેવું છે. તમે આ રૂટ વાળું પદ છે ને એને અંશમાં લઈ લ્યો એટલે 1 + sin x ની -1/2 ઘાત થઈ. અચ્છા, એનું વિકલન શું? cos. તો એ તો ગોઠવાયેલું છે બાજુમાં, રેડી હાવ. 1 + sin x નું વિકલન cos x એટલે ઇન્ટુ d/dx ઓફ 1 + sin x. તો સંકલન કરો એટલે 1 + sin x ની 1/2 ઘાત છેદમાં 1/2. છાપડા મૂકી દેવા જ પાછા, આ 2 ઉપર વહી ગયા, છેદમાં 1/2 હતા ને. આને છાપડું કરી દો, બિચારાને ટાટ તડકો વરસાદ નડે નહીં ને. કે 29મો દાખલો જોઈએ. cot x into log sin x. જો સંયોજન આવ્યું છોકરાઓ, આવું ધ્યાન દેતા રહેજો. વચ્ચે વચ્ચે હું એટલે જ યાદ કરાવું છું તમને. અને લોગનું સંકલન નથી પાછું, બે વાત થઈ. તો એને ઉપાડીને કાઢી જ મૂકવા પડે આપણે. કોને? log sin x ને.
લોગનું વિકલન એટલે 1/sin થયું, ગુણ્યા સાઇનનું વિકલન એટલે કોસ, એટલે કે cot x dx ઇક્વલ ટુ dt. થોડીક પ્રેક્ટિસ થઈ જશે ને પછી તમને આ વસ્તુ યાદ રહી ગઈ હશે. log sin x નું વિકલન cot x અને log cos x નું વિકલન -tan x. એ તમે ડાયરેક્ટ કરી નાખશો log sin x ગુણ્યા d by dx of log sin x. અત્યારે આદેશ લઈએ છીએ log sin x ને t ધાર્યા, cot x dx dt થયા. t નું સંકલન t સ્ક્વેર બાય 2. t ની કિંમત મૂકી દઈએ, t એટલે log sin x એની 2 ઘાત પ્લસ c. ઓકે, ચાલો 30મી રકમ જોઈએ. sin x ના છેદમાં 1 પ્લસ cos x. ઓહો, આટલું બધું અઘરું અપાય ભાઈ. છોકરાઓ જુઓ તો ખરા કેવું અઘરું આવ્યું. sin x ના છેદમાં 1 પ્લસ cos x. છેદનું વિકલન અંશમાં લઈ આવવા માટે શું ઘટે? ખાલી માઇનસ નિશાની, માઇનસ થી ગુણી નાખો, 12 માઇનસ મૂકી દો. તમે સૂત્રો યાદ કરવા માંડ્યા હતા ને, હાલ્યો સૂત્રોથી હાલ, હું ગણી દઉં તમને, 1 મિનિટ ઉભા રહ્યો. માઇનસ અહીંયા d by dx of 1 plus cos x. એ તમને અગાઉ વાત કરી હતી ને કે રીત બદલાશે તો જવાબ બદલી જશે, એટલે અહીંયા એવું થશે. પણ પાછા સાદુરૂપ વિચારો ને તો એ હરખું જ હોય. એમાં તફાવત શેનો હોય? અચળનો. એ બે અલગ અલગ જવાબનો તમે તફાવત ગણો ને તો છેલ્લે સાદુરૂપ આપતા અચળ સંખ્યા વધે. આ નિયમ છે. બે સંકલિતો, એક જ વિધેયના બે સંકલિતો અલગ અલગ સ્વરૂપમાં મળે તો એમનો તફાવત છે એ હંમેશા અચળ હોય. હા, આપણે શું વાત કરતા હતા? તમે સૂત્રો વિચારવા માંડ્યા હતા ને એમ. હા, તો ભલે ને સૂત્રો વિચારીએ આપણે, અથવા હાલો ઇન્ટિગ્રેશન sin x upon 1 plus cos x. બેયના સૂત્રો મૂકીએ. sin x નું સૂત્ર 2 sin x by 2 cos x by 2 ના છેદમાં 1 plus cos x નું સૂત્ર 2 cos square x by 2. એટલે ફાઇનલી શું વધશે? tan x by 2. તેનું સંકલન કર્યું છે આપણે, ખબર છે ને, માઇનસ લોગ માનાંક પણ 1 મિનિટ x નો સહગુણક. ઈ આગળ લખવાનું ભૂલતા નહીં. આગળ 1/1/2 એટલે 2 કરી નાખીએ, અને માઇનસ નિશાની તો છે જ. હા, લોગ માનાંક tan x નું સંકલન શું હતું? લોગ માનાંક cos x. એટલે અહીંયા શું લખવું? આ બે જવાબ જુદા છે એમ? ના નથી. 1 plus cos x એટલે 2 cos square x by 2 થાય ને. એ બે ઘાત ગુણાકારમાં આવે તો તફાવત શેનો થયો? અચળનો. અથવા એક કામ કરો ને, આ બગડાને ઉપર લઈ લ્યો ઘાતમાં, એટલે cos square x by 2 બરાબર 1 plus cos x થઈ ગયા કે નહીં? હા, એ સૂત્ર છે. તો બે હરખા થયા ને. જવાબનું સ્વરૂપ જુદું છે પણ બંને સરખા છે. અચળનો તફાવત નથી, સમાન છે. એટલે તમે પીડીએફ માંથી પ્રેક્ટિસ કરતા હશો ને ત્યારે આવું બનશે. ગભરાઈ નહીં જતા. તમારી રીત અલગ હોય તો જવાબ અલગ આવ્યો હશે તો એમાં જે જવાબ આપ્યો છે એને, અથવા તમે મેળવેલા જવાબને તમે એકાદ બે સ્ટેપના સાદુરૂપથી વિચારો, એ બે સમાન હશે જો તમે ભૂલ નહીં કરી હોય તો. ઓકે, 31મો દાખલો લ્યો. આ રકમમાં છેદમાં વર્ગ કરીને પાછી આપી. 30મા દાખલાની રકમ હતી ને, આનો સ્ક્વેર. તો આ જ ગોઠવણ હેલી પડે, કારણ કે સૂત્ર મૂકો તો છેદમાં થઈ જાય 4 ઘાત. 1 ઘાત ઉડે, 2 ઘાત વધે. tan x by 2 into sec square x by 2 થઈ તો જાય. 10 નું વિકલન sec square થાય ને, એટલે વળી પાછો આદેશ લેવો પડે બીજી વખત. 10 into sec square નું સંકલન થાય.
કારણ કે 10 નું વિકલન sec સ્ક્વેર થાય. એ ના કરાય, આ રીતે કરી લેવાય. ઘાત આવી તો એને અંશમાં લઈ લ્યો, માઇનસ નિશાની. એ તો આપણને ખબર જ છે 1 પ્લસ કોસ નું વિકલન માઇનસ સાઇન થાય, પણ બે ઘાત છે એટલે એને અંશમાં લઈ લઈએ, ગુણાકારમાં માઇનસ સાઇન. એ શું છે? 1 પ્લસ કોસ નું વિકલન. બરાબર, ડી બાય dx ઓફ 1 પ્લસ કોસ એક્સ. તો સંકલન કરતા એક ઘાત વધશે ને, માઇનસ માઇનસ પ્લસ, અને -1 ઘાતમાં હતા એટલે પદ એકના છેદમાં આવી ગયું. ઓકે, 32મી રકમ જોઈએ. ઇન્ટિગ્રેશન 1/1 પ્લસ કોટ એક્સ. આવો એક દાખલો લગભગ આપણે ઉદાહરણમાં ગણ્યો હતો. યસ, 1/1 પ્લસ 10x. છઠ્ઠા ઉદાહરણનો ત્રીજો દાખલો. બિલકુલ એ જ રીત છે. પેલા સાઇન કોસમાં ફેરવો અને પછી છેદનું વિકલન અંશમાં ગોઠવવા માટે પદ ડબલ કરવું પડશે. આ કોસ અપોન સાઇન થાય ને, એટલે સાઇનના છેદમાં સાઇન પ્લસ કોસ. સાઇનને 2 વડે ગુણીને પછી કોસ ઉમેરીને કોસ બાદ કરો. મેં તમને 10 વાળા ઉદાહરણ વખતે સમજાવ્યું હતું, યાદ કરો. 2 sin x છેદમાં sin x પ્લસ cos x. 2 sin x આવ્યા ને, એમાં કોસ ઉમેરીએ અને કોસ બાદ કરીએ. જોજો, ઉદાહરણ કરતા એક નાનકડો ચેન્જ આવે છે, એક નાનકડો, સાવ નાનો. સમજાવું હમણાં. પહેલું પદ છે એના છેદમાં તમે સાઇન પ્લસ કોસ મૂકશો એટલે એ 1 થઈ ગયું. બીજા પદના છેદમાં સાઇન પ્લસ કોસ મૂકશો ને તો છેદનું વિકલન અંશમાં ગોઠવાયેલું નથી. સાઇનનું વિકલન કોસ થાય અને કોસનું માઇનસ સાઇન થાય. નિશાનીમાં ફેર છે. ઓકે, માઇનસ કોમન કાઢી લ્યો એટલે કોસ છે એ પ્લસ થઈ ગયા અને સાઇન છે એ માઇનસ થઈ ગયા. હવે જુઓ, જે છેદનું વિકલન અંશમાં એક્ઝેક્ટ ગોઠવાઈ ગયું ને, એ ઓલા 10 વાળા દાખલામાં આવું નહોતું કરવું પડ્યું, સીધું ગોઠવાતું હતું. 1 માઇનસ ડી બાય dx ઓફ sin x પ્લસ cos x એના છેદમાં sin x પ્લસ cos x. આવી ગયો ને ગુણધર્મ યાદ? 1 નું x, આ શું છે? લોગ માનાંકમાં sin x પ્લસ cos x પ્લસ c. કેટલા દાખલા છે છોકરાઓ? MCQ છે પાછળ, ને 33મો દાખલો આ પ્રકારનો છે એટલે ગણી નાખીએ. એટલે એક રીત ચાલુ હોય ને, બરાબર મગજમાં ગોઠવણું હોય. આપણે ઉદાહરણમાં 1/1 પ્લસ 10x એવો દાખલો ગણ્યો હતો. અહીંયા 1/1 પ્લસ કોટ એક્સ આવું ગણ્યું. હવે પછીનો દાખલો છે 1/1 માઇનસ 10x. એટલે ઉદાહરણમાં નિશાની ડાયરેક્ટ ગોઠવણી હતી, અહીંયા ગોઠવવી પડી. એવો કંઈક ચેન્જ આવશે. 1/1 માઇનસ 10x. પેલા તો સાઇન કોસમાં ફેરવી દેવાના ને, એટલે શું આવશે? cos x ના છેદમાં cos x માઇનસ sin x. હાલો, હું કોસને ડબલ કરી નાખું પેલા, પછી ગોઠવણ સમજીએ. છેદ જેવું પદ લઈ આવવા સાઇન બાદ કરવા પડશે. એટલે 2 cos x છે ને, એનું વિભાજન થઈ જશે cos પ્લસ cos. અહીંયા સાઇન બાદ કરીએ એટલે છેદ જેવું પદ થઈ ગયું.
પછી બાદ કર્યા એટલે સાઈન ઉમેરવાય પડશે ને. હા, એ બીજા પદમાં કદાચ છેદનું વિકલન અંશમાં સીધું ના ગોઠવાય, નિશાનીનો ફેર નીકળે. 1 + 10 હતા છેદમાં તો સીધું ગોઠવાઈ ગયું હતું એટલે નિશાનીનો ફેર આમાં નીકળે, તમે સમજી શકો. આ 1+ કોટમાં નિશાનીનો ફેર નીકળો ને તો 1 - કોટ હોય છેદમાં તો નિશાની ડાયરેક્ટ ગોઠવાઈ જાય. આપણે હમણાં લખીને જોઈએ, જુઓ ને, એના છેદમાં કોસ માઇનસ સાઈન. અચ્છા, કોસ માઇનસ સાઈન ના છેદમાં કોસ માઇનસ સાઈન એટલે 1. કોસનું વિકલન કેટલું? માઇનસ સાઈન. માઇનસ સાઈન નું માઇનસ કોસ એટલે માઇનસ નિશાની બેયને જોયે ને. ક્રમ ગોઠવું છું. કોસનું વિકલન માઇનસ સાઈન, માઇનસ સાઈન નું માઇનસ કોસ. એ તો મેં તમને કીધું નિશાનીનો ફેર નીકળશે. આમાં તમે અહીંયા માઇનસ કરીને ગણજો તો ડાયરેક્ટ થશે. છેદનું વિકલન અંશમાં એટલે 1 - d/dx of cos x minus sin x છેદમાં cos x minus sin x dx 1 નું સંકલન x માઇનસ ગુણધર્મ log માનાંક cos x minus sin x પ્લસ c. ચાલો હવે આપણે આપણી વાતને અહીંયા આજે અટકાવીએ. ઘણા દાખલા ગણ્યા. તમે તમારી પીડીએફમાંથી 7.2 માટે પ્રયત્ન કરતા હશો. કરજો, બધા દાખલા ગણજો, ભલે રફમાં ગણો પણ આદેશની રીતના બધા દાખલા ગણજો. કે